હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન એનો જે નવો ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે કયા ટોપિક જોઈ ગયેલા? લાસ્ટ સેશનમાં આપણે મગજના જે ભાગો છે એનું કાર્યો, અલગ અલગ ભાગો છે એનું શું કાર્ય છે એ આપણે જોઈ ગયેલા. આ ઉપરાંત પરાવર્તી ક્રિયાઓમાં શું થતું હોય છે, પરાવર્તી કમાન કોને કહેવાય છે એ પણ આપણે સમજી ગયા હતા. તો એને અનુલક્ષીને જે ઇન્ડેક્સના પ્રશ્નો છે પેજ નંબર 119 એ આજે આપણે સોલ્વ કરી લઈશું. ત્યારબાદ વનસ્પતિઓમાં સંકલન કેવી રીતે થાય છે એ આપણે જોઈશું. પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? પરાવર્તિત ક્રિયા આપણે હમણાં સમજી ગયેલા લાસ્ટ સેશનમાં. પરાવર્તિત ક્રિયામાં શું હોય છે કે જ્યારે બાહ્ય પર્યાવરણમાં અચાનક પરિવર્તન આવે, બાહ્ય પર્યાવરણના પરિવર્તન સામે જ્યારે શરીર કોઈ ઝડપી પ્રતિચાર દર્શાવે એને શું કહેવાય છે? પરાવર્તિત ક્રિયા કહેવાય છે. પરાવર્તિત ક્રિયાનું ઉદાહરણ કઈ આવે કે ઉદાહરણ તરીકે આપણે ગરમ કોઈ વસ્તુ છે એને આપણે ગરમ વસ્તુને અડકતા આપણે હાથ તરત પાછો ખેંચી લઈએ છીએ. આ ઉપરાંત મનગમતી વસ્તુ હોય ખાવાની તો એ સામે આવી જતા આપણા મોઢામાં લાળ રસ છૂટે છે, બરાબર? તો આ બધી પરાવર્તિત ક્રિયાના ઉદાહરણો છે. તો ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? ચાલવાની ક્રિયા એ કોના દ્વારા થતી હોય છે કે જે શરીરનું સંતુલનની સ્થિતિ જાળવી શકે. તો પશુઓ મગજમાં રહેલા અનુમસ્તિષ્ક દ્વારા એનું નિયંત્રણ અને સંકલન થતું જોવા મળે છે. ચાલવાની ક્રિયા ઝડપી પ્રતિચાર નથી, બરાબર? એમાં ઝડપી પ્રતિચાર નથી દર્શાવતા, પરંતુ આ ક્રિયા સંપૂર્ણપણે મગજ દ્વારા નિયંત્રિત અને સંકલિત જોવા મળતી હોય છે. પશુ મગજમાં આવેલું અનુમસ્તિષ્ક દ્વારા તેનું નિયંત્રણ અને સંકલન જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 2, બે ચેતાકોષોની વચ્ચે આવેલ ચેતોપાગમમાં કઈ ઘટના બને છે? તો બે ચેતાકોષની વચ્ચે આવેલ ચેતોપાગમ કોને કહેવાય છે? ઉદાહરણ તરીકે જો ચેતાકોષો કેવી રીતે હોય, ચેતાપેશીમાં લાઈન ટુ લાઈન ગોઠવાયેલા હોય છે, બરાબર? એક આખી પ્રણાલી સિક્વન્સ બનાવતા હોય છે. જેના કારણે શું થાય છે? ઊર્મિ વેગનું વહન થતું જોવા મળે છે, બરાબર ને? આપણે કાલે સમજી ગયેલા. તો ચેતાકોષમાં અહીંયા શું થશે કે જ્યારે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે, શિખાતંતુ સંવેદના ગ્રહણ કરે છે, વિદ્યુત આવેગ ચેતાકોષ કાયમાં ઉત્પન્ન થાય છે અને વિદ્યુત આવેગ અક્ષતંતુ દ્વારા ચેતાક્ષ સુધી પહોંચે છે. એટલે કે પ્રથમ ચેતાકોષના અક્ષતંતુ એ બીજા ચેતાકોષના શિખાતંતુઓ સાથે અવકાશીય જોડાણ સાથે જોડાયેલા હોય છે. આ અવકાશીય જોડાણ હોય છે, વચ્ચે એકદમ જોઈન્ટ નથી હોતા, પણ બે ચેતાકોષોની વચ્ચે જે અવકાશ હોય છે એને શું કહેવાય છે? ચેતોપાગમ કહે છે. તો ચેતોપાગમમાં શું થાય છે? તો વિદ્યુત આવેગ જ્યારે અક્ષતંતુ દ્વારા ચેતાક્ષ સુધી પહોંચે છે ત્યારે એનું રસાયણ ચેતાક્ષ શું કરશે? રસાયણ અહીંયા મુક્ત કરે છે અને આ રસાયણો પછી જે બીજા ચેતાકોષના શિખાતંતુઓ ગ્રહણ કરે છે અને વિદ્યુત આવેગ ફરીથી બીજા ચેતાકોષમાં, ત્યાંથી ત્રીજા ચેતાકોષમાં આવી રીતે શું થાય છે? ઊર્મિ વેગનું વહન પામતા હોય છે અને સંવેદનાઓ ક્યાં સુધી પહોંચે છે? આપણા મગજ સુધી પહોંચે છે. તો ચેતોપાગમ એક અવકાશીય જોડાણ છે. કોના? બે ચેતાકોષો વચ્ચેનું જે અવકાશીય જોડાણ હોય છે જેના કારણે ઊર્મિ વેગનું વહન થતું હોય છે. ઓકે. ત્રીજો ક્વેશ્ચન છે, મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો અનુમસ્તિષ્ક. પશુ મગજમાં આવેલું અનુમસ્તિષ્ક છે જે આપણે શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. ક્વેશ્ચન નંબર 4, આપણને એક અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે? તો આપણે સુગંધ ક્યાંથી મેળવીએ છીએ? આપણું નાક એક ગ્રાહ્ય એકમ છે. ગ્રાહ્ય એટલે તે સુગંધને પારખી શકે છે, બરાબર ને? સંવેદનાનું તો છે પણ કયું છે? ગ્રાહ્ય એકમ કહેવાય. તો ગ્રાહ્ય એકમ આપણે નાક દ્વારા સુગંધની જે સંવેદનાઓ પારખી શકીએ છીએ અથવા એને ઓળખી શકીએ છીએ.
જેના કારણે આપણને અગરબત્તી સુવાસ ખબર પડે છે. ક્વેશ્ચન નંબર 5, પરાવર્તિત ક્રિયામાં મગજની ભૂમિકા શું હોય છે? તો પરાવર્તિત ક્રિયાઓ અચાનક થતી હોય છે, બરાબર. બાહ્ય પર્યાવરણ સામે જ્યારે પ્રતિચાર ઝડપથી દર્શાવવો હોય ત્યારે પરાવર્તિત ક્રિયાઓ થતી જોવા મળે છે. તો એ વખતે મગજની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળતી નથી, પરંતુ પરાવર્તિત કમાન રચાય છે, એટલે કે કરોડરજ્જુમાં સંવેદી ચેતા અને ચાલક ચેતાનું જોડાણ થાય છે અને તરત જ કાર્યકારી અંગ સુધી તે સંવેદના પહોંચે છે અને તે પ્રમાણે કાર્ય થતું હોય છે, ઝડપી પ્રતિચાર દર્શાવે છે. તો અહીં આપણે મગજની કોઈ સક્રિય ભૂમિકા જોઈ શકતા નથી. ઓકે, હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વનસ્પતિઓમાં સંકલન, કોઓર્ડિનેશન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિઓમાં સંકલન. હવે આપણે પ્રાણીઓમાં તો જોઈ ગયા કે બહુકોષીય પ્રાણીઓમાં ચેતાતંત્રની મુખ્ય ભૂમિકા જોવા મળે છે. ચેતાકોષો આવેલા હોય છે, ચેતાતંત્રનું આખું નિર્માણ જોવા મળે છે, જેના કારણે મગજ દ્વારા જે તે ક્રિયા પર શું થાય છે, અર્થઘટન કરવામાં આવે છે અને એના પ્રત્યે પ્રતિચારી ક્રિયાઓ કરવામાં આવતી હોય છે અને પરાવર્તિત ક્રિયાઓ પણ થાય છે. પણ વનસ્પતિઓમાં તો કોઈ ચેતાતંત્ર નથી હોતું કે કોઈ મગજની પણ આપણે જોવા નથી મળતું. વનસ્પતિઓ વિચારી શકે છે? ના, નથી ચેતાતંત્ર જોવા મળતું કે સ્પેસિફિક કોષો, ચેતાકોષોની પણ હાજરી જોવા મળતી નથી. તો વનસ્પતિઓમાં સંકલન કે નિયંત્રણ હોય છે? પહેલા તો ક્વેશ્ચન એ થાય હોય છે ભાઈ, વનસ્પતિઓમાં આપણને ખબર છે કે ચોક્કસ પ્રકાર, ધારો કે છોડ હોય તે અમુક ઊંચાઈ સુધી જ વૃદ્ધિ પામતા હોય છે, કે એની ઊંચાઈ એટલે કે વૃદ્ધિ નિયંત્રિત હોય છે ને, પણ એ નિયંત્રણ શેના દ્વારા થાય એ આપણે વિચારવું રહ્યું. પછી અને આ ઉપરાંત તમે જોઈ શકો છો કે કોઈ પણ વનસ્પતિમાં પ્રકાંડનો જે ભાગ હોય છે એ ક્યાં ઉપર ઉધ્વ દિશામાં ગતિ કરે છે, ઉપરની તરફ જોવો છો, અને મૂળ જમીનની અંદર જોવા મળે. એવું તો નથી હોતું કે મૂળ ઉપર આવી જાય અને પ્રકાંડ નીચે હોય, એવું પણ નથી જોવા મળતું. ધેટ મીન્સ અહીંયા જે વૃદ્ધિ આધારિત જે હલનચલન છે એ પણ નિયંત્રિત જોવા મળે છે. તો પણ એ શેના દ્વારા થાય છે એ આપણે જોઈશું. આ ઉપરાંત અમુક વનસ્પતિઓ એવી છે કે જેમાં વૃદ્ધિ સંબંધિત હલનચલન નથી હોતું, એટલે કે એની ગતિ તો થાય છે પણ વૃદ્ધિ સંબંધિત હોતી નથી. તો ઉદાહરણ તરીકે લજામણીનો છોડ હોય છે. લજામણીના છોડના તમે જોયો હશે તેના પર્ણોમાં તમે અડી જાઓ, તમારો હાથ એને અડી જાય તો એ સ્પર્શ પ્રત્યે સંવેદના દર્શાવે છે અને તરત જ એના પર્ણો શું થાય છે, બિડાઈ જાય છે, બંધ થઈ જાય છે. એની અંદરની તરફ ગતિ કરતા હોય ને ફટાફટ બંધ થઈ જાય અને અંદરની તરફ ગતિ કરતા હોય એવું લાગે છે. તો અહીં શું થયું કે વનસ્પતિઓમાં પણ નિયંત્રણ અને સંકલન જોવા મળતું હોય છે, પણ એમાં બે પ્રકાર હોય છે, એક તો વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિથી મુક્ત ગતિ. તો વનસ્પતિઓમાં સંકલન વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિ મુક્ત ગતિ. ઓકે, તો વૃદ્ધિથી મુક્ત ગતિ એ જોઈ લઈએ આપણે કે ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર દર્શાવે. ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર દર્શાવે. એમાં આપણે લજામણીના છોડનું ઉદાહરણ લઈએ તો લજામણીના છોડને જ્યારે આપણે અડીએ છીએ તો એ શું દર્શાવે છે? સ્પર્શ પ્રત્યે સંવેદના દર્શાવે છે. સ્પર્શ પ્રત્યે સંવેદના દર્શાવે છે, જેના કારણે આ સંવેદના શું થાય છે, તો આપણે પર્ણોના અમુક જ ભાગને અડીએ છીએ કે વનસ્પતિ એ છોડના ચોક્કસ ભાગને અડીએ છે, છતાં પણ એના પર્ણો બિડાઈ જાય છે. ઉદાહરણ તરીકે કે આપણે ધારો કે લજામણીના પ્રકાંડને અડ્યા કે પર્ણોને એક ભાગમાં અડ્યા, તો છતાં પણ બાકીના પર્ણો શું થાય છે, બિડાઈ જતા હોય છે, બંધ થઈ જતા
હોય છે. એટલે કે અહીં શું થાય છે કે સંવેદનાનું પ્રસરણ જોવા મળે છે. આપણે વનસ્પતિના છોડના ચોક્કસ ભાગને આડ્યા છે, છતાં પણ કણો તો બધી બાજુ પીડાઈ જતા હોય છે. ધેટ મીન્સ કે જે તમે અડ્યા એ જે ભાગમાં એ ભાગમાંથી સંવેદનાનું પ્રસરણ જોવા મળે છે. સંવેદનાનું પ્રસરણ અન્ય એટલે કે વનસ્પતિના અન્ય કોષો તરફ જોવા મળે છે. તો પ્રસરણ શેના દ્વારા થાય છે? તો એના માટે કંઈક એવી સિસ્ટમ હોવી જોઈએ કે જેના કારણે એ સંવેદના બધા કોષો શું થાય, બધા કોષો પ્રત્યે પહોંચે અને પ્રતિચાર દર્શાવે. તો વનસ્પતિઓમાં ચોક્કસ પ્રકારના રસાયણો દ્વારા શું થાય છે? આ ગતિ જોવા મળે છે. રસાયણ દ્વારા વનસ્પતિના ભાગોમાં ગતિ જોવા મળે છે. એટલે કે રસાયણો મુક્ત થતા હોય છે અને આ રસાયણો એક કોષમાંથી બીજા કોષમાં પ્રસરણ પામતા હોય છે. પ્રસરણની ક્રિયા દ્વારા બીજા કોષમાં પ્રસરણ પામી જાય એટલે બીજા કોષોને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા આ સંવેદના પ્રત્યે આપણે પ્રતિચાર દર્શાવવો પડશે. ઓકે, તો શું થાય છે કે જેના કારણે લજામણીના કણો તરત જ પીડાઈ જતા હોય છે. બરાબર ને? ઓકે, આઈ થિંક મને લાઈટ ઓછી લાગી. સોરી ફોર ધ બ્રેક. ઓકે, તો આપણે ક્યાં હતા કે રસાયણો પ્રત્યે શું દર્શાવે છે? રસાયણો મુક્ત કરે છે અને વનસ્પતિના ભાગો એ તે તરફ આપણને પ્રતિચાર દર્શાવે છે એટલે કે ગતિ કરતા હોય એવું લાગે છે. તો આવી રીતે રસાયણો દ્વારા વૃદ્ધિથી મુક્ત ગતિ વનસ્પતિઓમાં જોઈ શકાય છે. હવે આ ગતિ હતી કે કણો પીડાઈ જવાની જે ગતિ છે એ વૃદ્ધિ આધારિત નથી, પરંતુ ઉત્તેજના, ચોક્કસ કોઈ ઉત્તેજના થઈ તેના પ્રત્યે વનસ્પતિના ભાગો પ્રતિચાર દર્શાવે છે. ઓકે, હવે વૃદ્ધિ આધારિત ગતિમાં તો ધેટ મીન્સ કે જે ગતિ હોય છે વૃદ્ધિમાં અને વિકાસને આધારિત જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે કોઈ આરોહી વનસ્પતિ હોય. આરોહી વનસ્પતિ એટલે કે જે કોઈ આધાર ઉપર આરોહણ કરે અને વૃદ્ધિ અને વિકાસ દાખવી શકે. ઉદાહરણ કઈ આવી શકે કે ભાઈ જેનું પ્રકાંડ નબળું હોય, જે વનસ્પતિઓના પ્રકાંડ નબળા હોય એવી વનસ્પતિઓ આ પ્રકારની વૃદ્ધિ દર્શાવે છે. ઉદાહરણ તરીકે વટાણાનો છોડ હોય, બરાબર, અથવા દ્રાક્ષના વેલા હોય ને, તો એનો જે ઉપરનો ભાગ હોય એ સંવેદનશીલ સૂત્ર જેવો ભાગ તમને જોવા મળશે. હવે આ સૂત્ર જેવો ભાગ સૂત્ર જેવા ભાગને શું કરે છે? આધાર પ્રત્યે સંવેદનશીલ હોય છે. કોના પ્રત્યે? આધાર પ્રત્યે સંવેદનશીલ હોય છે. એટલે જેવો આધાર મળ્યો જેવો કોઈ આધાર ભાગ મળ્યો એના તરફ ચારો તરફ વેંચડાઈ જાય છે અને પોતાની વૃદ્ધિ અને વિકાસ દાખવી શકે છે. અને વેલાની વૃદ્ધિ તમે જોઈ શકો છો કે કોઈ આધાર હોય ને વેંચડાઈને ઉપર ચડે છે. બરાબર ને? તો એમાં તમે જુઓ કે જે ભાગ આધાર નથી મળ્યો અને જે ભાગને આધાર મળ્યો છે એના વૃદ્ધિ અને વિકાસમાં તફાવત જોવા મળશે. એની તીવ્રતા વધુ હશે. જે વેલાનો ભાગ આધાર સાથે જોડાયેલો હશે એમાં તમે વૃદ્ધિની ગતિ તીવ્રતા વધારે જોવા મળે છે. જ્યારે જે ભાગ આધાર સાથે નથી એની તીવ્રતા ઓછી હોય છે એટલે વૃદ્ધિ વિકાસ ઓછો હોય છે. એટલે કે વનસ્પતિઓમાં પણ વૃદ્ધિ આધારિત ગતિ જોઈ શકાય છે. પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે આધાર પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઓકે, નેક્સ્ટ તમારે ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ 7.2 હું તમને શોર્ટમાં સમજાવી દઉં. આમાં શું કરવાનું છે કે એક આપણે કાચનો ફ્લાસ્ક લેવાનો છે શંકુ આકારનો, તેમાં તમે પાણી ભરી દો. એની ઉપર તમારે તારની જાળી ગોઠવી દેવાની છે. ઉદાહરણ તરીકે
અહીંયા પાણી ભરેલું છે અને તેના પર તારની આપણે જાળી ગોઠવી દઈએ, બરાબર। હવે શું કરવાનું છે, એક નાનકડો છોડ લેવાનો છે, એના મૂળ પાણી તરફ રહે, મૂળ ક્યાં પાણીમાં થોડા ડૂબેલા રહે એ રીતે આપણે છોડને શું કરવાનું છે, ગોઠવવાનું છે। હવે આ ગોઠવણી થઈ જાય ત્યારબાદ શું કરવાનું છે, એક બોક્સ લેવાનું છે જેમાં આ ફ્લાસ્કને આપણે મૂકી દેવાનું છે, બરાબર। એની જે બાજુની સાઈડ કવર થઈ જશે એની એક ભાગ એવો રાખવાનો છે કે જ્યાંથી ત્યાં આ ખુલ્લો ભાગ રાખવાનો છે, બાકીનું આખું બોક્સ એ બંધ રાખવાનું છે। એક બારી જેવો આપણે ભાગ બનાવીશું જેમાંથી શું કરવાનું છે, પ્રકાશ અંદર આવી શકે। તો હવે જોશો કે તમે થોડા દિવસ એને 2-3 દિવસ તડકામાં રવા દેવાનું કે જ્યાં તડકો આવતો હોય એવી જગ્યાએ આપણે આ ફ્લાસ્કને મૂકીશું। થોડા દિવસ પછી તમે અવલોકન જોશો તો શું જોવા મળશે, ભાઈ પ્રકાશ તો આ બાજુ હતું, વૃદ્ધિ કરતું હતું, બરાબર, પણ જ્યાં પ્રકાશ આવે છે એ તરફ શું થશે, એ તરફ એની ડાળખીઓ નમી જશે અને એ બાજુ ગતિ દર્શાવે કે જ્યાં ખુલ્લો ભાગ હશે, બરાબર, જ્યાં ખુલ્લો ભાગ હશે ત્યાં તરફ છોડ વૃદ્ધિ દર્શાવતું હોય છે। તો અહીં શું કહી શકાય કે અહીંયા વૃદ્ધિ તો થઈ ગઈ કે વૃદ્ધિ આધારિત ગતિ તમને જોવા મળે છે, પરંતુ અહીંયા શું કહી શકાય કે છોડ પ્રકાશનું વર્તન દર્શાવે છે, એટલે કે પ્રકાશ પડતે આવર્તન દર્શાવે છે, પ્રકાશ પડતે પ્રતિચાર દર્શાવે છે। અને જ્યારે મૂળ છે એ કઈ તરફ, મૂળ તો ત્યાં જ્યાં પાણી હશે એ તરફ જ ગતિ કરશે, મૂળ હશે એની વૃદ્ધિ ક્યાં થશે કે જ્યાં પાણી હશે તે તરફ ગતિ કરતા જોવા મળે છે। તો વનસ્પતિમાં પ્રકાંડ હોય છે, તમે કોઈ પણ વનસ્પતિમાં જુઓ તો પ્રકાંડ હંમેશા ઉર્ધ્વ દિશામાં હોય છે, જ્યારે મૂળ હંમેશા અધોગામી દિશામાં વૃદ્ધિ પામતા હોય છે। તો આ ગતિ કેવી છે, વૃદ્ધિ આધારિત હોય છે। હવે આપણે એવું કરી દઈએ કે બંનેની દિશા બદલી કાઢીએ તો શું વૃદ્ધિ દર્શાવશે, હા વૃદ્ધિ દર્શાવશે, એટલે કે મૂળને આપણે જે ઉલટા કરી દઈએ પણ અહીંયા મૂળને પાણી મળશે નહીં તો કરમાઈ જશે, બરાબર ને, એટલે કે આના પરથી શું કહી શકાય કે આપણે જો છોડને ઉલટું કરી દઈએ છીએ તો પ્રકાંડને પાણીમાં કરી દઈએ એની વૃદ્ધિ અવરોધાઈ જશે, થોડામાં શું થશે, ચીમડાઈ જશે અને મૂળ પણ પાણી નહીં મળે તો ચીમડાઈ જશે। ધેટ મીન્સ એના માટે એટલે કે વનસ્પતિના વૃદ્ધિ માટે પ્રકાશ અને પાણી જરૂરી છે, અને જ્યાં પ્રકાશની હાજરી અને પાણીની હાજરી રહેશે તે તરફ પ્રકાંડ ગતિ કરતું હોય છે અને મૂળ ગતિ કરતું જોવા મળે છે। તો આ પ્રકારની ગતિ અહીંયા કયા પ્રકારની થઈ, તો પ્રકાશાનું વર્તન અને એટલે કે એકદૃશ્ય ગતિ કરે છે વનસ્પતિ, તેવું કહી શકાય કે બંનેમાં પ્રકાંડ અને મૂળ એક દિશા ગતિ કરે છે, એક દિશા એટલે કે એક જ દિશામાં ગતિ કરે, પ્રકાંડ હંમેશા ઉર્ધ્વ દિશામાં અને મૂળ હંમેશા અધો દિશામાં ગતિ કરે છે તેમ આપણે કહી શકાય। તો આપણે જોઈ ચૂક્યા કે જલાવર્તન, પ્રકાશાવર્તન અથવા પ્રકાશાનુવર્તન અથવા જલાવર્તન, તો તમને કહી શકો અને વ્યાખ્યાના રૂપમાં આપણે કરવું હોય તો એ વનસ્પતિ પ્રકાશ પ્રત્યે જ્યારે ગતિ કરે છે, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે, પ્રકાંડ તે તરફ વૃદ્ધિ અને વિકાસ દાખવી શકે છે, તો એને પ્રકાશાવર્તન અથવા પ્રકાશાનુવર્તન કહેવાય છે। જલાવર્તન એટલે કે વનસ્પતિના મૂળ હંમેશા જમીનમાં જ્યાં પાણીની હાજરી હશે ત્યાં, એટલે કે કયા દિશામાં ગતિ, અધો દિશામાં ગતિ કરે છે, એટલે કે અધો દિશામાં વૃદ્ધિ પામતા હોય છે, તો એને આ ક્રિયાને જલાવર્તન એટલે જલ પ્રત્યે પ્રતિચાર દર્શાવે જલાવર્તન કહી શકાય। ઓકે, તો અહીંયા આપણે કયા જોયા, પ્રકાશાવર્તન, પછી જલાવર્તન અને બીજું છે રસાયણ પ્રત્યે છે રસાયણાવર્તન। રસાયણાવર્તન એટલે શું કે જ્યારે પ્રકાંડમાં શું હોય છે, પ્રકાંડ પ્રકાશ પ્રત્યે
સંવેદનશીલ હોય છે, પ્રકાશ પ્રત્યે વૃત્તિ દાખવે છે, જ્યાં પ્રકાશ હોય ત્યાં વૃત્તિ દર્શાવે છે. પરંતુ વનસ્પતિના કંઈ બધા ભાગો તરફ પ્રકાશ આવે છે એવું નથી હોતું ને. આપણે અહીંયા ફ્લાસ્ક ક્યાં મૂકેલો કે જે ડાળખીઓમાં પ્રકાશ નહોતો આવતો તો પણ શું થયું કે ડાળખીઓ જ્યાં પ્રકાશ આવતો હતો ત્યાં તરફ વૃદ્ધિ પામી, બરાબર ને. એટલે કે જ્યાં પ્રકાશ હતો તે તરફ વૃદ્ધિ પામી. તો અહીંયા શું થયું કે અહીં પ્રકારના ભાગોમાં કોષોમાં રસાયણો ઉત્પન્ન થતા હોય છે, જેના કારણે એ રસાયણો બધા કોષમાં પ્રસરણ પામશે અને એ રસાયણો દ્વારા શું થશે કે જે રસાયણો એ એવું કરશે કે જે ડાળખીઓની ગતિ પ્રકાશ તરફ વાળી દે છે. રસાયણો એવી માહિતી સંચાર કરે છે, એવી સંવેદના પ્રસરાવે છે, જેના કારણે પ્રકાંડ વનસ્પતિનું જે પ્રકાંડ હોય છે એ પ્રકાશ પ્રત્યે વૃત્તિ દાખવી શકે છે. તો આપણે અહીંયા કઈ કઈ ક્રિયાઓ જોઈ ગયા? રસાયણ વર્તન એટલે કે વનસ્પતિના ચોક્કસ ભાગોમાં રસાયણ ઉત્પન્ન થાય છે અને એ ભાગો પ્રકાશ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે અને તે તરફ વૃદ્ધિ વિકાસ દાખવી શકે છે. જલાવર્તન જોઈ ગયા અને પ્રકાશ વર્તન આપણે જોઈ ગયા, બરાબર. તો બે વનસ્પતિમાં સંકલનમાં વૃદ્ધિથી મુક્ત ગતિ, લજામણી વાળું ઉદાહરણ આવશે, તમારે શબ્દોમાં સમજાવવાનું. વૃદ્ધિ આધારિત ગતિ અથવા વિકાસ, તો એમાં આધાર પ્રત્યે સંવેદનશીલ હોય છે, આપણે જોઈ ગયા. પ્રકાંડ હંમેશા ઉધ્વ દિશામાં અને મૂળ અધો દિશામાં ગતિ કરે છે. ઉદાહરણ દ્વારા સમજી ગયા. આ ત્રણ શબ્દોનો તમને ખ્યાલ હોવો જોઈએ: રસાયણાવર્તન, જલાવર્તન અને પ્રકાશાવર્તન. ઓકે, અત્યાર સુધી આપણે જે વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિથી મુક્ત ગતિ વનસ્પતિમાં જોઈ ચૂક્યા છીએ. હવે રસાયણ વર્તનનું બીજું ઉદાહરણ કયું કહી શકાય કે જ્યારે પરાગરજ શું થાય, પરાગાસન ઉપર બેસે છે અને પરાગાસનથી પછી નલિકા ઉદ્ભવે છે અને અંડકમાં દાખલ થાય છે. તો અહીંયા ગતિ, નલિકાની ગતિ અંડકમાં જાય છે. તો એ કેવી રીતે થઈ કે ભાઈ અહીંયા અંડક હશે ને મારે આ તરફ વૃદ્ધિ પામવાનું છે, દેટ મીન્સ અહીંયા પણ નિયંત્રણ અને સંકલન જોવા મળે છે. તો અહીંયા નલિકાનો ગ્રોથ હોય છે જે અંડક તરફ થાય છે, ચોક્કસ રસાયણની હાજરીમાં થવાને કારણે થતું હોય છે. તો આગળ રસાયણ વર્તનનું ઉદાહરણ આવી શકે. આ ઉપરાંત પુષ્પોમાં જે વૃદ્ધિની વિકાસ થાય છે દિવસ અને રાતમાં. અમુક છોડો એવા હોય છે કે જેના પુષ્પ કાં તો રાતમાં જ ઉગે, એટલે કે ચોક્કસ એનું તાપમાન કે ટેમ્પરેચર જોઈએ ત્યારે જ શું થાય છે, વૃદ્ધિ થાય છે. અથવા અમુક ફૂલ એવા હોય છે કે દિવસે જ ઉગતા હોય છે. હવે સૂર્યમુખીનું ફૂલ હોય છે, તમને ખ્યાલ જ છે, સૂર્યમુખીનું ફૂલ હોય એ સૂર્ય પ્રત્યે સંવેદન, પ્રકાશ પ્રત્યે સંવેદન, જે તરફ સૂર્ય હોય એ તરફ દિશામાં નમેલું હોય છે. તો એ પણ એક પ્રકાશન વર્તનનું ઉદાહરણ આવી શકે છે. ઓકે, હવે આપણે પ્રાણી શરીરમાં જોઈ ગયા કે નિયંત્રણ અને સંકલન ચેતાતંત્ર દ્વારા થતું હોય છે અને ચેતાકોષો દ્વારા માહિતી મગજ સુધી પહોંચે છે, બરાબર ને. એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં આખી આવી પ્રચેતા પેશીમાં પ્રણાલી ઉદ્ભવે છે અને મગજ સુધી સંવેદના પહોંચે છે અને મગજ તે પછી તે સંવેદના ઉપર અથવા તેના ઉપર નિર્ણય કરે છે અને કાર્યકારી અંગ કાર્ય કરી શકે છે. તો અહીં બીજ આવેગ દ્વારા આપણે કાર્યકારી અંગ સુધી શું કરે, સંદેશો પહોંચાડે છે. વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે ચેતાકોષમાં, પરંતુ ચેતાકોષમાં વિદ્યુત આવેગ એક પ્રણાલી સક્ષમ કહી શકાય કે તરત પ્રતિચાર દર્શાવી શકે છે, ઝડપી પ્રતિચાર દર્શાવે છે. એના સિવાય આ બધા જે વૃદ્ધિના ઉદાહરણ છે વનસ્પતિમાં એ મંદ ગતિના. આપણે કોઈ પણ પ્રતિચાર દર્શાવે કાં તો તીવ્ર હોય કાં તો મંદ તરફ હોય છે. તો જ્યારે બીજ આવેગ ઉત્પન્ન થાય છે તો એ વખતની જે સંવેદના અથવા જે એક્શન આપણે પ્રતિચારી ક્રિયાઓ લઈએ છીએ એ કેવી હોય છે, ઝડપી હોય છે. એનાથી ઝડપથી આપણે ડિસિઝન લઈ શકતા હોઈએ છીએ, બરાબર ને. પરંતુ જ્યારે પણ કોષમાંથી બીજ આવેગ ઉત્પન્ન થાય કે ચલો કે મારે હાથ આ મૂવમેન્ટ કરવો છે, પણ અહીંયા સીમિત અંગ સુધી થતું હોય છે. કેવી રીતે કે જે કોષોમાં એટલે કે શરીરના જે ભાગોમાં ચેતાકોષોની હાજરી હોય છે, શરીરના જે ભાગોમાં ચેતાકોષોની હાજરી જોવા મળે છે તે ભાગોમાં
આ વીજ આવેગ ઉત્પન્ન થાય છે, પણ બાકીના કોષો અથવા બાકીના અંગોનું શું? તો આ એક મર્યાદા આવી ગઈ કે પ્રાણી કોષોમાં વિદ્યુત આવેગ દ્વારા ઉત્પન્ન કરવાની એક સંદેશો પહોંચાડવાની એક સક્ષમ પ્રણાલી છે, ચેતાતંત્ર દ્વારા એ થતી હોય છે. પરંતુ પ્રાણી એટલે કે બહુકોષીય આપણા જેવા મનુષ્ય જેવા બહુકોષીય પ્રાણીઓ અથવા અન્ય બહુકોષીય પ્રાણીઓમાં બધા અંગો સુધી ચેતાકોષોની હાજરી જોવા મળતી નથી. ત્યારે એ વખતે શું કરવામાં આવે છે કે શરીરમાં ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે, જેનું પ્રસરણ ધારો કે આપણે શરીરમાં કોઈ એક અંગમાં અથવા પેશીમાં આ રસાયણો ઉત્પન્ન થાય છે અને એનું પ્રસરણ એક કોષમાંથી બીજા કોષમાં થતું હોય છે. એક કોષમાંથી બીજા કોષમાં થતું હોય છે, જેના કારણે આપણે શું કરીએ છીએ? પ્રતિચાર દર્શાવી શકીએ છીએ. તો અહીં પણ આપણે વૃત્તિ આધારિત વૃત્તિ અવરોધિત રસાયણો પણ હોય છે. તો આ રસાયણોને શું કહેવાય છે? અંતઃસ્ત્રાવો. આ રસાયણ શું કહેવાય છે? અંતઃસ્ત્રાવો, જે પ્રાણી શરીરમાં પણ થાય છે અને વનસ્પતિ શરીરમાં પણ ઉત્પન્ન થતા જોવા મળે છે. એ આપણે જોઈશું કયા. પરંતુ તમને પૂછે કે જ્યારે વીજ આવેગ દ્વારા એટલે વિદ્યુત આવેગની કઈ મર્યાદા છે, તો તમે કહી શકો વિદ્યુત આવેગ તો ઝડપી તો છે, પ્રણાલી સક્ષમ છે, પરંતુ શરીરના અમુક ભાગો અથવા વનસ્પતિના અમુક ભાગો તરફ મર્યાદિત હોય છે. બરાબર? જ્યાં ચેતાકોષોની હાજરી હોય ત્યાં છે, એટલે કે બાકીના અંગો કે કોષોમાં એ પ્રતિચાર દાખવી શકતા નથી. અને આ ઉપરાંત જ્યારે એક વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય, ઉર્મી વેગનું વહન પામે, એક રિએક્શન આપી દઈએ આપણે, પરંતુ ફરીથી કોષોને પોતાની સામાન્ય સ્થિતિમાં આવવા માટે થોડો સમય લઈ લે છે. બરાબર? થોડો સમય લઈ લે છે અને ફરીથી વીજ આવેગ ઉત્પન્ન કરવા માટે એને વધુ ઉર્જાની જરૂર પડતી હોય છે. એક સમય એ કોષ પોતાની એકવાર ચલો મારે એક આપણો હાથ પ્રતિચારી ક્રિયા દર્શાવી, પરાવર્તિત ક્રિયા દર્શાવી, તો ફરીથી એ કોષોને અહીંયાથી કરોડરજ્જુથી લઈને હાથમાં મારે જે રિએક્શન થયું, તો એ બધા કોષોને પોતાની નોર્મલ કન્ડિશનમાં આવવા માટે થોડો સમય માંગી લે છે. અને આ પ્રણાલી ચેતાકોષો પૂરતી મર્યાદિત હોય છે, કે ચેતાકોષો જ્યાં હાજર હોય ત્યાં જ હોય છે. તો એના માટે શરીરે એક વધુ બીજી પ્રણાલી ઉદ્ભવી કે જ્યાં ચેતાકોષોની હાજરી નથી, ત્યાં શું કરવા માટે ચોક્કસ અંગ કે પેશીમાં રસાયણો ઉત્પન્ન થાય છે. આ રસાયણો એક કોષમાં ધારો કે એક પેશીમાં ઉત્પન્ન થયા, ત્યાંથી બીજા કોષોમાં પ્રસરણ પામે છે અને બીજા કોષોમાં એવા અણુઓ હોય છે, એવા અણુઓની હાજરી હોય છે કે જે આ રસાયણોના સિગ્નલને કે રસાયણના સંદેશાને ઓળખી લે છે અને તે પ્રત્યે અનુસરે છે. જેવું સિગ્નલ હોય એ પ્રત્યે અનુસરે છે, જે ક્રિયા કરવાની હોય તે પ્રત્યે અનુસરે છે. એટલા માટે આ બીજી સક્ષમ પ્રણાલી કહી શકાય ચેતાતંત્ર સિવાયની. તો એ શું છે? રસાયણ મુક્ત કરવાની, એટલે કે અંતઃસ્ત્રાવ. તો વનસ્પતિઓમાં પણ અંતઃસ્ત્રાવો જોવા મળે છે. કયા અંતઃસ્ત્રાવો છે આપણે જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ. વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવો એટલે કે વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારના જે રસાયણો હોય છે, જે વૃદ્ધિ પ્રેરક અથવા વૃદ્ધિ અવરોધક હોય છે, એવા રસાયણોને શું કહેવાય છે? વનસ્પતિને અંતઃસ્ત્રાવો કહી શકાય છે. તો અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે કે ચોક્કસ પ્રકારના વનસ્પતિઓમાં ચોક્કસ જે ભાગો હોય છે એની ગતિ દર્શાવવાનું કાર્ય છે. એટલે વૃદ્ધિ પ્રેરક પણ હોઈ શકે અને અમુક વખતે વૃદ્ધિને અવરોધવી હોય તો એના માટે જુદા જુદા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે. બરાબર? તો એમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવમાં અથવા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાં કયા આવશે? આ તમારે નામ યાદ રાખવાના છે. ઓક્સિન, કે જેનું નિર્માણ પરોહાગ્રમાં થતું હોય છે. વૃદ્ધિ ઉપરનો ભાગ જે પ્રકાંડનો ભાગ હોય છે, બરાબર, ત્યાં પરોહાગ્રમાં થાય છે એનું નિર્માણ, જેના કારણે કોષોની લંબાઈમાં તે વૃદ્ધિ કરે છે. હવે પરોહાગ્ર એટલે કે જ્યારે વનસ્પતિનો છોડ હોય, બરાબર, અહીંયા એના મૂળ છે, પરોહાગ્ર અહીંયા છે, તો અહીંયા ઓક્સિન નિર્માણ પામે છે અને શું કરે છે? ઓક્સિન અન્ય
બાકીના વનસ્પતિના બધા કોષોમાં જે બાકીના કોષો છે એમાં પ્રસરણ પામે છે અને પ્રકાશ જ્યાં હોય ત્યાં તરફ વૃદ્ધિ કરે છે, એટલે કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે, જેને પ્રકાંડ શું થાય છે આપણે જોઈ શકીએ છીએ, પ્રકાંડની વૃદ્ધિ કરતા જોઈ શકતા હોય છે. તો એનું કાર્ય શું છે, કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે, એટલે પ્રકાંડ ધીરે ધીરે કેવું થાય છે, મોટું થતું જોવા મળે છે. તો ઓક્સિન વૃદ્ધિ પ્રેરક છે, નિર્માણ ક્યાં થાય છે, પ્રરોહાગ્રમાં, અને કોષોની લંબાઈમાં તે વૃદ્ધિ કરે છે. બીજો છે જિબ્રેલિન, આપણે એક અંતઃસ્ત્રાવનું નામ છે જે વનસ્પતિમાં ઉત્પન્ન થતું હોય છે. જિબ્રેલિન એનું કાર્ય શું છે, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. તો જિબ્રેલિન અંતઃસ્ત્રાવ પણ એવો છે, બીજો અંતઃસ્ત્રાવ જે વૃદ્ધિ પ્રેરક છે, એ શું કરશે, પ્રકાંડના કોષોમાં જે શું કરશે, પ્રસરણ પામે છે, અને પ્રકાંડના જે કોષો હોય છે એની વૃદ્ધિમાં મદદરૂપ થતું હોય છે. સાયટોકાઇન એ પણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. હવે એ શું કરે છે, કોષ વિભાજનને ઝડપી બનાવે છે અને કોષોની સંખ્યામાં વધારો કરે છે. તે એ મોટે ભાગે ક્યાં જોવા મળે છે, ફળ અને બીજમાં તેનું સંકેન્દ્રણ એટલે કે વધુ પ્રમાણમાં તે જોઈ શકાય છે. ફળ અને બીજ હોય, પણ એની જ્યારે વૃદ્ધિ ફટાફટ એટલે કોષોની ડબલ વૃદ્ધિ કરવી હોય તો એ કયા અંતઃસ્ત્રાવના લીધે થતું હોય છે, સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ. સાયટોકાઇનિન શું કરે છે, કોષ વિભાજન ઝડપી બનાવે, એટલે એક કોષમાંથી બે કોષ એટલે ઝડપી કોષોની વૃદ્ધિ ઝડપથી કરે છે અને કોષોની સંખ્યામાં વધારો કરે છે. ઓકે, હવે જેમ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે એમ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ પણ વનસ્પતિમાં જોવા મળે છે, કે જ્યારે વનસ્પતિને અમુક સમય એવો આવે કે વૃદ્ધિ અવરોધવી પડે ત્યારે પણ કયો અંતઃસ્ત્રાવ જોવા મળે છે, વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ અવરોધકમાં એબ્સિસિક એસિડ ABA એબ્સિસિક એસિડ જોવા મળે છે. એ અંતઃસ્ત્રાવનું નામ છે. એ શું કરે છે, વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે અને ઘણી વસ્તુ છે આ અંતઃસ્ત્રાવ જે ભાગોમાં જોવા મળે જ્યાં પ્રસરણ થાય ત્યાં વૃદ્ધિ અવરોધી જાય છે. ઉદાહરણ તરીકે પર્ણોમાં આ અંતઃસ્ત્રાવનું પ્રસરણ થાય એટલે પર્ણો શું થાય છે, અમુક સિઝનમાં જો છે ને પર્ણો કરમાઈ જતા હોય અથવા નીચે પડી જતા હોય છે. તો એ શેના કારણે થતું હોય છે, એબ્સિસિક એસિડના કારણે થતું હોય છે. આ અંતઃસ્ત્રાવનું નામ છે. એટલે કે વનસ્પતિમાં આ પ્રકારના અંતઃસ્ત્રાવો જોવા મળે છે. જેમ વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ હોય છે, પ્રાણીમાં પણ અંતઃસ્ત્રાવ જોવા મળે છે. એની પાછી ગ્રંથિઓ પણ હોય છે, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. પણ હાલ પૂરતું તમારે વનસ્પતિમાં કયા અંતઃસ્ત્રાવો છે એ તમે જોઈ ગયા. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ 3 નામ યાદ રાખવાના છે, ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇન. ઓક્સિન પ્રરોહાગ્રની વૃદ્ધિમાં મદદ કરે છે, કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે, બરાબર, અને પ્રસરણ પામતું હોય છે. જિબ્રેલિન પ્રકારની વૃદ્ધિમાં, સાયટોકાઇન કોષ વિભાજન કરે છે ને શું કરે છે, ઝડપી કોષ વિભાજન કરે છે અને કોષોની સંખ્યામાં વધારો કરે છે. વૃદ્ધિ અવરોધકમાં એબ્સિસિક એસિડ આવશે. હવે આ ક્વેશ્ચન વખત જોડકામાં પૂછાય કે 3 અંતઃસ્ત્રાવ લખ્યા અને કાર્યો તમને વિભાગ બીમાં આપ્યા હોય, એ બી જોડકા કર્યા હોય, તમને જોડવાનું પણ કહી શકે. તો ખાલી જગ્યામાં તો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. તો આ નામ આપણે યાદ રાખવાના છે. ઓકે, તો અંતઃસ્ત્રાવો દ્વારા જે વૃદ્ધિ અને વનસ્પતિઓમાં જે ગતિ દેખી શકીએ છીએ આપણે, વૃદ્ધિ ગતિ, તો એ ગતિ કેવી હોય છે, થોડી મંદ હોય છે. જેમ બીજ આવેગ પ્રાણી શરીરમાં થતું હોય છે એના કરતાં થોડી બંધ ગતિ હોય છે. પણ એનું અહીંયા અંતઃસ્ત્રાવનો ફાયદો એ છે કે એનું પ્રસરણ એક કોષમાંથી બીજા અન્ય કોષોમાં થઈ શકતું હોય છે. ભલે મંદ ગતિથી થાય પણ બીજા કોષોમાં તે સંવેદના એટલે કે પ્રસરણ પહોંચતું હોય છે ને એ પ્રમાણે કાર્ય થતું હોય છે. ઓકે, પેજ નંબર 122 ઉપર જે ક્વેશ્ચન આપણે હમણાં જે ટોપિક જોઈ ગયા એને અનુલક્ષીને છે. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું? તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું કહેવાય કે જ્યારે વનસ્પતિમાં ચોક્કસ રસાયણો જે ઉત્પન્ન થતા હોય છે, જે વૃદ્ધિ પ્રેરક હોય છે, બરાબર, અથવા વૃદ્ધિ અવરોધક હોય છે, તો આ રસાયણોને વનસ્પતિ અંતઃસ્ત્રાવો કહે છે. લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે? હવે લજામણીના પર્ણોનું હલનચલન એ સ્પર્શ પ્રત્યે સંવેદના દર્શાવે છે. આપણે સ્પર્શ કરીએ છીએ તેના પ્રત્યે પ્રતિ દર્શાવે છે. અને લજામણીના પર્ણોનું હલનચલન છે વૃદ્ધિ આધારિત નથી, એમાં કંઈ વૃદ્ધિ જોવા નથી મળતી, પર્ણો ખાલી પીડાઈ જાય છે. તો વૃદ્ધિથી મુક્ત ગતિ જોવા મળે છે. એક તફાવત હોય ને પ્રરોહની ગતિ, પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે? હવે વનસ્પતિના પ્રરોહમાં પ્રકાશ, હવે જ્યાં આપણે ઉદાહરણ જોયું ફ્લાસ્કમાં છોડ મૂકેલો અને એ તરફ જે તરફ છાયાવાળો ભાગ હતો જ્યાં પ્રકાશ નથી આવતો
ત્યાંથી પાછી ડાળખીલ પ્રકાશ તરફ વૃદ્ધિ પામતી હોય છે. તો એ કેવી રીતે થયું? ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન થયા, દેટ મીન્સ અંતઃસ્ત્રાવો પ્રેરિત વૃદ્ધિ છે. તો પ્રરોહાગ્રના ભાગે ઓક્સિન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે, અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, જે એક કોષમાંથી અને જે છાયાવાળો ભાગ છે જ્યાં પ્રકાશ છે ત્યાં પ્રસરણ પામે છે અને ત્યાંથી શું થાય છે? પ્રકારની ગતિ પ્રકાશ તરફ જોવા મળે છે. બરાબર ને? કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. તો આ એક મેઇન તફાવત થયો અને આ ગતિ કેવી છે? વૃદ્ધિ આધારિત ગતિ છે. થર્ડ ક્વેશ્ચન, એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપો. તો ગમે તે ત્રણમાંથી તમે કોઈ પણ એક લખી શકો. ઓક્સિન, જીબરેલિન અને સાયટોકાઇન અને કાર્ય એનું લખી દેવાનું. કોઈ આધારની ચોતરફ વૃદ્ધિ કરવામાં ઓક્સિન કઈ રીતે કૂપણને મદદરૂપ થાય છે? હવે આપણે ઉદાહરણ જોયું કે વટાણાના જે છોડ હોય તો એના ઉપર આધારક સૂત્રોની રચના જોવા મળે છે. તો આધારક સૂત્રમાં ઓક્સિન પહોંચી જાય છે, પ્રસરણ પામે છે અને શું કરે છે કે એની કોષોની લંબાઈમાં તે વૃદ્ધિ કરે છે અને જેમ જેમ એનું પ્રસરણ પામતું છે એમ શું થાય છે? એ આગળનું પ્રરોહાગ્ર વૃદ્ધિ પામે છે અને પ્રકાંડ ગતિ કરે છે, વૃદ્ધિ પ્રેરિત ગતિ જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 5, જલાવર્તન દર્શાવવા માટેના એક પ્રયોગનું નિર્દેશન કરો. જલાવર્તન એટલે આપણે હમણાં ફ્લાસ્ક વાળું ઉદાહરણ જોઈ ગયા ને. ફ્લાસ્ક વાળું ઉદાહરણ હતું કે જેમાં છોડ ક્યાં હતો? આપણે છોડને શું કર્યું? ફ્લાસ્કમાં ઉપર મૂક્યું તો પ્રકાંડ ઉપરની તરફ ગતિ કરે છે, ઉધ્વ દિશામાં, અને જ્યાં પાણી હોય ત્યાં મૂળ ગતિ કરતા હોય છે, એટલે કે અધો દિશામાં ગતિ કરતા હોય છે, જેને ઋણ ભૂ આવર્તન ગતિ કહેવાય છે. એટલે બરાબર, એટલે જલાવર્તન જલ એટલે જે પાણીની હાજરી હોય ત્યાં તરફ મૂળ ગતિ કરતા જોવા મળે છે. તો આ એના પ્રયોગનું ઉદાહરણ આવી ગયું. તો આજના સેશન માટે આટલું રાખીએ. ઇન્ડેક્સના જે મેં પ્રશ્નો પેજ નંબર 119 અને પેજ નંબર 122 આ જે પ્રશ્નો છે તમારે હોમવર્કમાં લખવાના છે. નેક્સ્ટ સેશનમાં આપણે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો એનું કાર્ય શું છે, કેવી રીતે ઉત્પન્ન થતા હોય છે એ સેશન નેક્સ્ટ સેશનમાં જોઈશું. આજના સેશન માટે આટલું રાખીએ. બરાબર, બાય, થેન્ક યુ.